ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 મેથેમેટિક્સ કમ્પ્લીટ મિતેશ મેથ્સ યુટ્યુબ ચેનલમાં તમને ડિટેલ ટુ ડિટેલ એક એમસીક્યુ હોય એક ક્વેશ્ચન 3 માર્ક્સ 4 માર્ક્સ બધા સોલ્યુશન્સ અહીંયા 2020 થી લઈ અને 2024-25 ના પેપરના સોલ્યુશન્સ આપણે અહીંયા કરવાના છીએ. કોઓર્ડિનેટ જ્યોમેટ્રીઝ લેક્ચર સિરીઝ અત્યારે ચાલી રહી છે. એના બીજા લેક્ચર્સના અંદર આજે આપણે જોવાના છીએ અહીંયા જે તમારો સિલેબસ છે એના અંદર એંગલ બિટવીન ટુ લાઇન્સ, ઇન્ટરસેપ્ટ ઓફ લાઇન ઓન એક્સિસ, એટલે એંગલ્સ જોવાના છે અને ઇન્ટરસેપ્ટ ઓફ ટુ લાઇન્સ. સો આઈ ડોક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ એટ તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, આદિપુર કચ્છ, આપ સર્વેનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. નાઉ હિયર એંગલ બિટવીન ટુ લાઇન્સ, એટલે બે લાઇન છે તો એમના એંગલ ઇવેલ્યુએટ કરવા છે. સો વી હેવ ટુ પોસિબિલિટીઝ. If one line is perpendicular to x axis, એટલે આ એક લાઈન જો x axis ને લંબ હોય અને બીજી લાઈન ગમે તેમ હોય તો એનું કેવી રીતે શોધાશે? અને બીજો કેસ આવશે કે જેમાંની કોઈ પણ લાઈન x axis ને પરપેન્ડિક્યુલર નથી. આ બંને ટાઈપના ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન લગભગ યા તો 3 માર્ક્સ યા 4 માર્ક્સમાં મળી જાય છે અને બહુ જ ઈઝી છે. તો જોઈ લઈએ. તો હવે વન લાઈન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ x axis તમને આપેલું છે. Suppose another line make an angle theta with positive direction of x axis, એટલે x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવતું હોય તો L1 and L2 નો એંગલ આલ્ફા કેવી રીતે મળશે તમને? મોડ ઓફ π/2 માઇનસ થીટા. હવે કદાચ તમને એવું બને કે L2 નો તમને થીટા નથી આપ્યો તો m આપ્યો છે તો m નો યુઝ કરીને તમારે થીટા શોધવો પડી જશે. એટલે સપોઝ આ રીતની L1 લાઈન છે, this is perpendicular to x axis, perpendicular એટલે લંબ, અને L2 another line છે, make an angle theta. તો હવે જો આ કેસમાં થીટા તમારો કેવો થશે? π/2 થી મોટો છે અને આ કેસમાં થીટા કેવો છે? π/2 થી નાનો છે. એટલે મોડ એટલા માટે છે. જો આ કેસ તમે લો તો અહીંયા થીટા માઇનસ π/2 આવે અને જો આ કેસ લેવામાં આવે so it is a π/2 minus theta. So that's why we can consider as a mod of π/2 minus થીટા. એટલે તમને એકદમ ઇઝીલી સમજાઈ ગયું છે. ક્વેશ્ચન શું છે? એક લાઈન x એક્સિસ ને પરપેન્ડિક્યુલર, તો આના ઇક્વેશન કેવા હોય? x = 2 હોય, અહીંયા આરતી હોય તો x = 5 હોય, એટલે x = સમથિંગ ના ફોર્મેટમાં હોય. માની લો કે તમારી જોડે આડી લાઈન છે તો કઈ વાંધો નહીં, તો એ લાઈનનો સ્લોપ કેટલો છે? થીટા તમારી જોડે 0 મળે છે, એટલે એમાં તમે કામ કરી શકશો. ઓકે, નાઉ હિયર એંગલ બિટવીન ટુ લાઇન્સ, એટલે તમારી જોડે આવી લાઈન છે એમાંની કોઈ પણ લાઈન x એક્સિસ ને પરપેન્ડિક્યુલર નથી તો ધેટ ઇઝ વન લાઈન નો સ્લોપ m1 છે, અનધર લાઈન નો સ્લોપ m2 છે. તો તમારી જોડે ખૂણો આલ્ફા હોય બંને વચ્ચે તો કેવી રીતે ઇવેલ્યુએટ થાય? tan alpha = mod of m1 minus m2 upon 1 plus m1 into m2. આ ટાઈપનો, એટલે આ જે નાનો એંગલ છે આપણે કન્સિડર કરવાનો છે, ધેટ ઇઝ mod of m1 minus m2 upon 1 plus m1 into m2. ખાસ યાદ રાખજો, એંગલ બિટવીન ટુ લાઇન્સ, બે રેખાઓ વચ્ચેનો ખૂણો તમે જોજો પેપરમાં હશે ને હશે. ઇવેલ્યુએટ ધ એંગલ બિટવીન લાઇન્સ, તો જો મેં તમને કીધું તો x = 7, એટલે આ લાઈન તો તમારી જોડે કેવી થઈ ગઈ? x એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે, તો અહીંયા શું લખાય? હિયર x = 7 is perpendicular to x axis. So angle between lines કેવી રીતે મળશે તમને? = mod of π/2 minus theta. પણ હવે એ થીટા શોધવા માટે પહેલા અહીંયા આવવું પડશે આપણે, તો અહીંયા ફરીથી આપણે લઈ લઈએ તો કેવી રીતે શોધીશું? હિયર સ્લોપ ઓફ √3x minus y plus 6 = 0 is m = તો અહીં x જોડે કોણ છે? √3, અહીંયા કોણ છે? -1, પાછી માઇનસ સાઇન લગાવો એટલે √3 થશે. હવે જો હું એને tan થીટા જોડે સરખાવી દઉં તો tan θ = √3. તો હવે મેં તમને ફરીથી યાદ કરાવી જાઉં છું, તો તમારી જોડે અહીંયા π/6, π/4 and π/3, 1/2, 1/√2, √3/2 અને અહીંયા 1/2, એટલે આ ડિવિઝન કરો તો 10 મળે. તો એનો મતલબ થીટા શું થશે? તમારી જોડે π/3 થશે. એટલે જો હવે આનું સોલ્યુશન્સ પણ આપણે અહીંયા
જોડે જોડે લખતા જઈએ છે. સો દેટ ઇઝ નાવ યોર, એટલે અહીંયા આપણે એમ કહી શકીએ, સો tan theta equals to √3 implies theta equals to pi/3 થશે. સો એંગલ આલ્ફા equals to mod of pi/2 minus pi/3 that equals to pi/6 થશે. ક્લિયર? તો જો અહીંયા 3 મલ્ટીપ્લાય થશે 3 pi minus 2 pi એટલે pi/6. હવે આ મોડની જરૂર નથી. ક્લિયર? સો આલ્ફા ઇઝ યોર વોટ? pi/6. કમ્પ્લીટ. હવે અહીંયા જુઓ તો જો આ બંનેમાંથી કોઈ પણ લાઈન એક્સ એક્સિસ કે લંબ નથી, પરપેન્ડિક્યુલર નથી, તો અહીંયા આ લાઈનનો સ્લોપ m1 કેટલો મળશે તમને? x ની જોડે √3, y ની જોડે -1 માઇનસ લગાવો એટલે √3 મળશે. અહીંયા આ લાઈનનો સ્લોપ m2 શું મળશે? x ની જોડે 1, y ની જોડે -√3, પાછું માઇનસ લગાવો એટલે 1/√3 મળે. ક્લિયર? સો tan આલ્ફા ઇક્વલ્સ ટુ, આપણે એવું હોય તો ફોર્મ્યુલા લખી દેવાની, mod of m1 minus m2. તમારે ભાઈ આ જોડે જોડે ગણતા રહેવાનું છે તો જ આવડશે. બાકી તમે એમના વિડીયો જોઈને ફટાફટ જશો, એમાં કશું આવડશે નહીં. ક્લિયર? દેટ ઇઝ યોર √3 minus 1/√3 divided by 1 plus √3 into 1/√3. તો જો હવે તમારી પાસે અહીંયા શું થશે? ક્લિયર? સો tan આલ્ફા ઇક્વલ્સ ટુ આ √3 જોડે મલ્ટીપ્લાય એટલે 3 - 1 એટલે તમારી પાસે બનશે અહીંયા 2/√3 અને નીચે તો √3 કેન્સલ આઉટ થઈ જશે, અહીંયા બનશે 2. સો tan આલ્ફા ઇક્વલ્સ ટુ 1/√3. tan આલ્ફા ઇક્વલ્સ ટુ 1/√3. સો આલ્ફા ઇક્વલ્સ ટુ વોટ? તો હવે અહીંયા જો તમને અહીંયા મેં હમણાં તમને કીધેલું કે ક્લિયર, તો pi/6 માં તમારી જોડે શું હતું? 1/2 હતો, નીચે √3/2 એટલે તમારો આન્સર અહીંયા આવી જશે pi/6 થશે. ક્લિયર? એટલે ટ્રિગોનોમેટ્રી જરૂરી છે. ત્રિકોણમિતિના વિડીયો પણ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર સમજવાનું છે. ક્લિયર? કારણ કે ટ્રિગોનોમેટ્રી, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી આ બધું મેથ્સ અને મેથ્સ છે ટોટલી એપ્લાય થયેલું છે તમારી એન્જિનિયરિંગમાં. એટલે જેટલું મેથ્સ સરસ આવડતું હશે સારામાં સારું તમને એન્જિનિયરિંગ આવડી જશે. ઓકે, નાવ y ઇક્વલ્સ ટુ 6 એટલે હવે જો તમારે કન્ફ્યુઝ ન થવાનું કે અહીંયા ફોર્મ્યુલા આનો ઢાળ m1 ઇક્વલ્સ ટુ 0 છે. ક્લિયર? અહીંયા આનો ઢાળ m2 ઇક્વલ્સ ટુ x જોડે 1, y જોડે -1 માઇનસ લગાવો એટલે 1 થઈ જશે. સો એંગલ આલ્ફા હોય તો tan આલ્ફા ઇક્વલ્સ ટુ mod of m1 minus m2 upon 1 plus m1 into m2. Clear? Now here, so mod of m1 0, m2 minus 1, 1 plus અહીંયા m1 0 છે એટલે આ 0 થઈ જશે તમારી જોડે. તો એનો આન્સર મળી ગયો તમને 1. tan આલ્ફા ઇક્વલ્સ ટુ 1 એટલે આ તો બધાને ખબર જ છે કે tan ક્યારે 1 થાય? pi/4 માટે. સો tan આલ્ફા ઇક્વલ્સ ટુ 1 that is આલ્ફા ઇક્વલ્સ ટુ pi/4. ક્લિયર? બહુ સરસ આવડે છે. હવે અહીંયા જુઓ ફરીથી, એટલે જો હું તમને એક એક એક્ઝામ્પલ નથી ગણાવતો, મેક્સિમમ આપણે ટ્રાય કરવાનું છે કે સારામાં સારા એક્ઝામ્પલ્સ ગણવાના છે. તમારે પ્રેક્ટિસ કરશો એકદમ ગોળગરા જેવા સરસ સરસ માર્ક્સ આવી જશે. m1 ઇક્વલ્સ ટુ x જોડે 1, y જોડે 1 માઇનસ, સો ધીસ ઇઝ -1. m2 ઇક્વલ્સ ટુ x જોડે 2 છે, y જોડે 3 માઇનસ, સો ઇટ ઇઝ a -2/3. સો tan આલ્ફા ઇક્વલ્સ ટુ વોટ? mod of m1 minus m2 divided by 1 plus m1 into m2. That is now m1 -1 minus plus 2/3 નીચે 1 plus m1 into m2 તો એ 2/3 થશે. ક્લિયર? ઓકે, શાંતિથી ગણવાનું છે આપણે. નાવ -3 plus 2 તો that is -1/3. અહીંયા 5/3 થશે. 3 plus 2 કરશો એટલે 3 કેન્સલ આઉટ કરી દો, 1/5. tan આલ્ફા ઇક્વલ્સ ટુ 1/5. સો આલ્ફા ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ ઇન બ્રેકેટ ઓફ 1/5. એટલે જરૂર નથી કે બધામાં તમને pi/4 pi/6 જ જવાબ મળે. એટલે કોઈ વખતે આવા એક્ઝામ્પલમાં આન્સર પણ આવી શકે, તો આપણે ગભરાવાનું નથી. નાવ વિન્ટર 24 ક્વેશ્ચન 4a મતલબ 3 માર્ક્સમાં પૂછાયો છે. ફટાફટ m1 ની વેલ્યુ -5/6, m2 ની વેલ્યુ x ની જોડે -1 પણ માઇનસ લગાવીશું -11 that is 1/11.
બરાબર. સો tan આલ્ફા ઇક્વલ્સ ટુ મોડ ઓફ m1 માઇનસ m2 બરાબર સમજતા જવાનું છે. નીચે 1 પ્લસ m1 ઇન્ટુ m2, તો આ બંનેનું પ્રોડક્ટ કરો તો -5/66. એટલે જો આમ થોડુંક લાગે છે કે અલગ મળતું હોવું જોઈએ, પણ કંઈક સરસ મળી જશે, ચિંતા ના કરીએ. તો અહીંયા 11 ઇન્ટુ 5 કરો તમારી જોડે, એટલે -55 -6 ડિવાઇડેડ બાય 66 હશે, અને નીચે 66 -5 ડિવાઇડેડ બાય 66, એટલે આ 66 તો કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા તમારી જોડે -55 અને -6 કરો એટલે -61, 66 -5 કરો એટલે 61. અરે વાહ, બહુ જુદું જુદું લાગતું હતું, પણ આ તો આન્સર આવી ગયો. એ મોડ લેશો એટલે 1. tan આલ્ફા ઇક્વલ્સ ટુ 1, that is આલ્ફા ઇક્વલ્સ ટુ π/4. ક્લિયર? આ બહુ જ સરસ આપણને જવાબ મળી ગયો છે. એટલે એક્ઝામ્પલ નંબર 5 પણ આપણે કમ્પ્લીટ કર્યો. હવે જો કંઈક અલગ પૂછ્યું છે, ઇફ ધ એંગલ બિટવીન ટુ લાઇન્સ ઇઝ π/4, એટલે તમને અહીંયા આલ્ફા આપી દીધું છે π/4, સ્લોપ ઓફ વન લાઇન ઇઝ 3/2, એટલે આપણે અહીંયા લખી દઈએ કે હિયર આલ્ફા ઇક્વલ્સ ટુ π/4, slope of one line that is m1 equals to 3/2, then find the slope of other line. એટલે તમારે m2 શોધવાનું છે. સમર 2022 માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. ક્લિયર? ઓકે, નાઉ હિયર સો tan આલ્ફા ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા પ્રમાણે મોડ ઓફ m1 minus m2 upon 1 plus m1 into m2. Now that is tan π/4 equals to mod of m1, એટલે 3/2 minus m2 upon 1 plus 3/2 m2. એટલે શાંતિ આપણે ગણીશું, ગભરાવાની જરૂર નથી. તો tan π/4 એટલે 1 મળશે. તો હવે અહીંયા તમે તો મલ્ટીપ્લાય કરો તો 3 minus 2m2 divided by 2, એ બધું મોડમાં છે. નીચે અહીંયા 2 plus 3m2 ડિવાઇડેડ બાય 2, એટલે હવે જો અહીંયાથી કેન્સલ આઉટ થઈ જાય તો આનો મોડનો આન્સર 1. એટલે અગેન બે કેસ બને કે કાં તો 3 minus 2m2 upon 2 plus 3m2 1 હોય, કાં આનો આન્સર તમને -1 પણ હોઈ શકે. એટલે હવે તમારે અહીંયા બે કેસ વિચારવા પડે. તો અહીંયા કેસ 1 બરાબર, તો 3 plus 2m2 upon 2 plus 3m2 equals to 1. તો અહીંયાથી શું થશે તમારી જોડે? that is 3 plus 2m2 equals to 2 plus 3m2, that is now. તો હવે અહીંયા 2m2 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો 3 માંથી 2 એટલે m2, અહીંયા 2 લેફ્ટ સાઈડ લાવો તો અહીંયા 1 મળી ગઈ, એટલે એક તમારો આન્સર આવી ગયો 1. નાઉ કેસ નંબર 2, કદાચ એવું બને કે 3 plus 2m2 divided by 2 plus 3m2 equals to -1 હોય તો શું થાય? So now 3 plus 2m2 equals to માઇનસ જશે અહીંયા, તો -2 minus 3m2, -3m2 ને અહીંયા લઈ લાવો તો this is 5m2 equals to -2 minus 3 કરો તો this is a -5. So m2 equals to -1. એટલે તમારી જોડે બે ઓપ્શન મળે, m2 equals to 1 or m2 equals to -1. Clear? Now intercept of lines on axis. અહીંયા x axis છે તમારી, સોરી this is x axis છે, this is y axis છે. હવે આ કોઈક લાઈન છે જે x axis ને a0 પોઈન્ટે ઇન્ટરસેક્ટ કરે છે, y axis ને 0b પોઈન્ટે ઇન્ટરસેક્ટ કરે છે. તો આ જે a છે ને, it is known as a x intercept કહેવામાં આવે છે. એને x અક્ષનો અંતખંડ પણ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે ગુજરાતી મીડિયમ બહુ જ ઇઝીલી સમજી લેવાનું. ધીસ ઇઝ x ઇન્ટરસેપ્ટ અને આને કહેવાય છે y ઇન્ટરસેપ્ટ, y અક્ષનો અંતખંડ. તો જો અહીંયા બંને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે એટલે એ પણ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે. એટલે કદાચ જો અહીંયા આ ટાઈપનું બને આ, તો અહીંયા તમને જોડે x અંતખંડ -a નેગેટિવ મળે છે, અહીંયા પોઝિટિવ મળે છે. જો આ ટાઈપનું હોય તો તમારી જોડે તો x ઇન્ટરસેપ્ટ એ પોઝિટિવ મળે છે અને અહીંયા તમારી જોડે નેગેટિવ મળે છે y ઇન્ટરસેપ્ટ. આ કેસ હશે તો એ નેગેટિવ છે, બી પણ નેગેટિવ, એટલે એ ડિપેન્ડ કરે છે
કે લાઈન કયા ક્વોડ્રન્ટમાં તમારી જોડે ઇન્ટરસેપ્ટ ટ્રાયેંગલ બનાવે છે એ. ક્લિયર? નાઉ તો નેક્સ્ટ, હવે આ ટાઈપની લાઈન હોય તો અહીંયા તો એક્સ ઇન્ટરસેપ્ટ કેટલો છે તમારી જોડે 0 છે અને વાય ઇન્ટરસેપ્ટ પણ શું મળે છે તમને 0 મળે છે, કારણ કે 0 0 માંથી પાસ થાય છે. ક્લિયર? સો ઇટ ઇઝ એક્સ ઇન્ટરસેપ્ટ ઇઝ 0 એઝ વેલ એઝ વાય ઇન્ટરસેપ્ટ પણ આપણને શું મળી જાય છે 0 મળી જાય છે. નાઉ હવે જો આ ટાઈપની લાઈન હોય તો ક્લિયર? અહીંયા સમજો તો હવે આ જે પિંક લાઈન દેખાય છે તમને એ લાઈન એક્સ એક્સિસ ને ઇન્ટરસેક્ટ કરતી જ નથી, તો તમારો એક્સ ઇન્ટરસેપ્ટ 0 મળે છે અને વાય ઇન્ટરસેપ્ટ તમને b મળે છે. આ બ્લુ લાઈન છે એક્સ એક્સિસ ને એ 0 માં ઇન્ટરસેક્ટ કરે છે એટલે એક્સ ઇન્ટરસેપ્ટ એ મળે છે પણ વાય ઇન્ટરસેપ્ટ તમને 0 મળે છે. એટલે આ તો તમને જ્યોમેટ્રિકલી મેં સમજાવ્યું. હવે ખરેખર આવા કેસ હશે કે તમારી જોડે આવી કોઈ લાઈન છે 3x + 2y + 6 = 0. આ લાઈનનો એક્સ ઇન્ટરસેપ્ટ શું? તો એક્સ ઇન્ટરસેપ્ટ શોધો હોય તમારે y ની વેલ્યુ 0 મૂકી દો. તો એનો મતલબ હવે ફોર્મ્યુલાથી આપણે સમજવું હોય તો ax + by + c = 0 નો x intercept, so it is a -c/a and y intercept that is a -c/b. તો હવે અહીંયા તમારે જો કદાચ આ ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય તો x ઇન્ટરસેપ્ટ માટે તમારે y 0 મૂકો, આની રાઈટ સાઈડ લઈ જાઓ તો -6/3 that is a -2, અને y ઇન્ટરસેપ્ટ જોઈતો હોય તમારે તો અહીંયા તમારે શું કરવાનું x 0 મૂકી દો એટલે આ 0 તો 2y = -6, તો -6/2 કરો એટલે -3 તમને મળી જાય. એટલે ઇન્ટરસેપ્ટના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. ઇવેલ્યુએટ ધ એક્સ ઇન્ટરસેપ્ટ વાય ઇન્ટરસેપ્ટ, તો અહીં એક્સ ઇન્ટરસેપ્ટ તમને શું મળશે 7/y ની વેલ્યુ 0 મૂકો એટલે 3, વાય ઇન્ટરસેપ્ટ શું મળશે તો 7/4 મળી જશે, કારણ કે આપણી જોડે ફોર્મ્યુલા શું છે ax + by + c = 0 માટે x ઇન્ટરસેપ્ટ ઇઝ -c/a, y ઇન્ટરસેપ્ટ ઇઝ -c/b. તો હવે અહીંયા x ઇન્ટરસેપ્ટ તમને શું મળશે 9/4 અને y ઇન્ટરસેપ્ટ શું મળશે તમને અહીંયા, એટલે કે y ની જોડે અહીંયા 0 છે એટલે તમને કોઈ ઇન્ટરસેક્શન કરતી જ નથી. નાઉ હિયર 3y + 4 = 0 માટે તમને y ઇન્ટરસેપ્ટ શું મળશે અહીંયા તમારી જોડે -4/7. ચલો આ ડિસેમ્બર 19 માં પૂછાયું છે, તો અહીંયા તમારી જોડે x cos α + y sin α -2 = 0. તો x ઇન્ટરસેપ્ટ માટે તમારી જોડે -2 cos α અને y ઇન્ટરસેપ્ટ માટે તમારી જોડે -, એટલે 2 sin α થઈ જશે. ક્લિયર? એટલે હવે અહીંયા 2 cos α ને 2 sec α લખાય, 2 sin α ને તમે 2 cosec α પણ લખી શકો. ક્લિયર? Then now the x intercept of line tx - y, હવે આપણે પહેલા લાઈનની ઇક્વેશન લખીએ પછી થોડુંક સમજીએ. તો that is a tx - y - 3t + 6 = 0. તો હવે એ તમને એવું કીધું છે કે x intercept is 5, find the value of t. તો ચલો x intercept કેવી રીતે મળે તમને, તો અહીંયા માઇનસ સાઇન જોડે -3t + 6 ડિવાઇડેડ બાય x ની જોડે કોણ છે તો t. એનો આન્સર તમને શું આપ્યો છે this = 5. તો હવે અહીંયા જુઓ માઇનસ સાઇન અંદર લઈ લો તો 3t - 6 = અહીંયા 5t થશે. તો હવે અહીંયા 5t ને રાઈટ સાઈડ લઈ લાવો તો -6 = 5t - 3t that is 2t થશે. સો t = -3. એટલે આવા ક્વેશ્ચન તમને પૂછાય તો પણ આપણને આવડી જવા જોઈએ. Now here and then આ વિડિયોનો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. સમર 2024 ક્વેશ્ચન 5b યાની 4 માર્ક્સમાં પૂછાયો છે. ફાઇન્ડ ધ ઇન્ટરસેપ્ટ ઓફ ગિવન લાઇન ઓન એક્સિસ. તો અહીંયા તમારી જોડે લાઈન શું છે 4x + 7y + 0, કારણ કે કોન્સ્ટન્ટ ટર્મ તમારી જોડે 0 છે તો x ઇન્ટરસેપ્ટ તમને શું મળી જશે અહીંયા 0/, અહીંયા સમજો 0/4 that is 0 થશે. y ઇન્ટરસેપ્ટ તમને શું મળશે, એટલે અહીંયા કદાચ આપણે માઇનસ સાઇન લગાવો પણ 0 જ છે તો -0/7, તો આ પણ તમને શું મળી જાય છે 0 મળી જાય. એટલે હવે આપણે આ વિડીયોના અંદર સરસ મજાના એંગલ્સ ઇવેલ્યુએટ કરતા શીખી લીધા કે બે લાઇન્સ આપેલી છે, એક્સ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય તોય ટેન્શન નથી અને બંને નોર્મલ લાઈન હોય તો પણ આપણે એંગલ શોધી કાઢીશું. દેન એના સિવાય આપણે એક્સ ઇન્ટરસેપ્ટ કેવી રીતે ઇવેલ્યુએટ થાય, વાય ઇન્ટરસેપ્ટ કેવી રીતે ઇવેલ્યુએટ થાય એ પણ આપણે સમજી લીધું છે. વિડીયોમાં મજા આવી ગઈ લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડ્સ જે મેથ્સથી ગભરાય છે એમની જોડે શેર કરજો. જય હિન્દ,
જય જય ગરવી ગુજરાત.